ધોરાજીમાં પોસ્ટર બાબતે રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે। લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા વિરુદ્ધ લાગેલા પોસ્ટર મામલે ભાજપ કોંગ્રેસ બંને એકબીજા પર આક્ષેપ લગાવ્યા છે। પોસ્ટર બાબતે ધોરાજી ભાજપના શહેર પ્રમુખ રાજુ બાલધાએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસના ઉમેદવાર હારી જવાના ભયથી પોસ્ટર લગાવી રહ્યા છે। લોકો ભાજપને ઈચ્છે છે અને કોંગ્રેસ હારી જવાની છે। જ્યારે પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ પણ ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું છે કે પોસ્ટર લાગવાનું કારણ ભાજપમાં રહેલી આંતરિક વિખવાદ કારણભૂત છે। ભાજપના કાર્યકરોએ જ પોસ્ટર લગાવ્યા હોવાનો વસોયાએ આક્ષેપ લગાવ્યો છે। ઉલ્લેખનીય છે કે ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામમાં લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે। પોસ્ટરોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ભારતીય જનતા પાર્ટીને પહેલા તો એનું ઘર હાચવવાની જરૂર છે। હું દાવા સાથે કહું છું કે આ પોસ્ટર ભારતીય જનતા પાર્ટીના જે મનસુખભાઈથી અસંતુષ્ટ લોકો છે એના દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને ભાજપનો આંતરિક વિવાદ સામે ન આવે એટલા માટે આ મારી ઉપર આક્ષેપ કરી રહ્યા છે। એમનો આક્ષેપ સદંતર ખોટો છે। જે કઈ પોસ્ટર લાગેલા છે એ જે કઈ ઉમેદવાર છે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે તે ઉમેદવાર હાડ ભાડી ગયેલ છે અને હાડ ભાડી ગયેલના હિસાબે તેઓ દ્વારા પણ આ પોસ્ટરો લગાવવામાં આવેલ છે।